ચાલો કમોસમી વરસાદમાં ભજીયા ખાવા. કમોસમી વરસાદ નો કે માવઠું કહેવાય, માવઠામાં ભજીયા ખાવા એમ કે. ગ્રીવ તું શું ખાય છે? ભજીયા ખાય છે. ગ્રીવ જો અહીંયા આવી છે ગામડે થોડી સાયકલે વધી ગઈ છે, એમાં એટલું બધું એ પૂછ્યું એકમાં ખાવા મળે હાને મોની બાના ખોળા બે ગઈ. બાને એ જ પગ દુખે છે, બાને એ જ પગ દુખે છે ઈ પગ જ ખૂંદે અને ઈ પગ ઉપર જ બે હે, એવો મગજ છે એનો. ખાવા મળશે આમ હાની મને. જો અમે અહીંયા ગામડે આવ્યા છે ને તો થોડો ઘણો વરસાદ થયો ને તો અમે પાછા થોડુંક અમારું પરંપરા જાળવી રાખીએ. હા ઓકે, ભજીયું ખાવા અમારી પરંપરા જાળવી રાખીએ કે વરસાદ થોડો પણ આવે એટલે સુરત નું ઘર હોય કે અમારા ગામડાનું ઘર હોય, ભજીયા પેલા પછી ભલે સેટિંગ ન થતું હોય ભજીયા ચટણી તૈયાર લાવવી પડતી હોય, ચટણી તૈયાર લેવા છે, બાકી ભજીયા ઘરે બનાવ્યા છે. અને ભા દેખા ભજીયા ભાઈવા ભજીયા બહુ ભાઈવા બહુ ભાઈયા. અમારા ઘરે એક વસ્તુ કોમન છે, જો આમાં ડબ્બો, એમાં ડબ્બો લાલ કલર ઢાંકણા વાળો છાસ નો મસાલો અમે જ્યાં જ્યાં જઈએ ડબ્બો ભેગો ભેગો ફરે જ. એના છે મજા નો આવે. ગ્રીવા તમે ભજીયા ખાવા મજા આવે કા? ઓય તોફાન બહુ કરે છે. ચલો હવે ખાઈ લો, હું ખાઈ લઉં છું. મસ્ત મસ્ત ભજીયા બનાવ્યા. અહીંયા પણ મેથ બનાવ્યા છે, મેથી વાળા ફૂલ, એ ગામડાની મેથી નાખીને ભજીયા બનાવ્યા, હાથે ચટણી છે તૈયાર છે. ઘરે નથી બનાવી કેમ કે અહીંયા એ બધું વસ્તુ અવેલેબલ ન હોય, એને જે હોય એમાં ચલાવવાનું હોય. છાસ બાકી બેસન ને બધું તૈયાર ગામડે મળે છે. ચટણીના પેકેટ મળે, પેલા રેડીમેડ પાવડર મિક્સ કરી બનાવવાનું, એ બનાવી નાખ્યું છે. તો પણ મજા આવે છે કે મમ્મી? ગામડાની મેથી હોય ને એટલે એના ભજીયા બને સારા, અને મરચા અને બધું ગામડાનું દેશી. ચલો કેવું? હા, અને ભૂખે કેટલી લાગે, જરા ભજીયા કેટલા લઈ બેઠા છે, ખાય એટલે ખરા. બાકી બધા ખાઈ લીધું છે, બાય વધે એટલે ખરા. મેં મારે જે ખાવા માગી છે હું છેલ્લે બનાવીને ફ્રી થઈ એટલે હું બેઠી છું ખાવા. સાસુ હવે ખાઈ લીધું છે. નીકળું ટાટા, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. હા ટાટા. હા તા ઘરે ગામડે અમારા ગ્રીવ હજી એમ જ કહે છે મારે ઘરે જાવ, મારે ઘરે જાવ. એની નથી ખબર કે આ એનું જ ઘર છે. હજી એમ જ કે જયારે હોય ત્યારે ઘરે જવું છે. આ તારું કીધી કે તારું ઘર જ છે, આ જેને ખબર જ પડતી એવી. સારું ચલો ખાઈ લે. હા હા ઘરે જાવ, ગાડી હમણાં તૈયાર કરું પછી ઘરે જશું. ચલો ખાઈ લ્યો. કે તો અરે વાહ.